નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કોઈ પણ જ્યારે વિકાસ થતો હોય છે, કંઈક નવી વસ્તુ બનીને તૈયાર થઈ જતી હોય છે, તો આપણે તેના ખૂબ વખાણ કરીએ છીએ, તેના સુવિધાનો પણ આપણે લાભ લેતા હોઈએ છીએ અને લેવો પણ જોઈએ। સમય પર જ્યારે કોઈ વિકાસ થતો હોય તો એ વિકાસનો લાભ જરૂરથી લેવો જોઈએ, પરંતુ આપણે એ લોકોને કદી ના ભૂલવું જોઈએ કે જેમને જ્યારે આ વિકાસ નહોતો થયો ત્યારે આપણાને સેવા આપી હતી। હું વાત કરી રહ્યો છું દ્વારકાની। દ્વારકાના ઓખાથી જે બેટ દ્વારકા સુધી જ્યારે આપણે પ્રવાસ કરતા હતા વર્ષોથી, જે લોકો પણ બેટ દ્વારકા ગયા છે તેઓ નાવડીમાં બેસીને બેટ દ્વારકા સુધી જતા હતા, પરંતુ હવે ત્યાં એક સિગ્નેચર બ્રિજ બની ગયો છે। નામની પણ જાહેરાત થઈ ગઈ છે, સુદામા સેતુ। સુદામા સેતુના નામે આ ઓળખાશે। ઓખાથી આ બેટ દ્વારકા સુધીનો જે માર્ગ છે ત્યાં દરિયામાં આ સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર છે। 25મી તારીખે એટલે કે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને ત્યારબાદ આપ સીધા જ કાર લઈને, ગાડી લઈને સીધા જ બેટ દ્વારકા સુધી પહોંચી જશો। તમારે હવે નાવડીનો ઉપયોગ નહીં કરવો પડે। અને જ્યારથી જ આ ખબર સામે આવી છે તો ઘણા લોકોની મેં કોમેન્ટ જોઈ છે કે નાવડીવાળા વધુ લોકોને ભરતા હતા, નાવડીવાળા બેફામ દાદાગીરી કરતા હતા અને વધુ નાણાં પડાવતા હતા। ત્યારે આ વાત સાંભળીને થોડુંક દુઃખ થાય કે આટલા વર્ષો આપણે એ જ નાવડીમાં બેસીને ભગવાનના દર્શન કર્યા છે। એ કયા સમુદાયથી આવે છે, કયા ધર્મથી આવે છે, એ જોયા વગર જ આપણે નાવડીમાં બેસતા હતા અને એ જ આપણાને ભગવાનના ધામ સુધી લઈ જતા હતા। જ્યારે આપણાને કોઈ બીજું ઓપ્શન મળી ગયું, સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ ગયો, ત્યારે આપણાને આ નાવડીવાળાથી આ પ્રકારે હવે ઘૃણા થવા લાગી અને આપણાને એમનામાં જે કમી છે તે દેખાવા લાગી। અત્યાર સુધી તો આપણો સહારો જે નાવડીવાળા હતા, એટલે હું એવું પર્સનલી માનું છું, આપ માનો કે ના માનો, આપણે સિગ્નેચર બ્રિજનો ઇસ્તેમાલ કરવો જોઈએ। વિકાસ જ્યારે થતો હોય તો તેનું સ્વાગત કરવું જોઈએ, પરંતુ આ દિવસે આપણે વિશેષ આભાર એમનો જરૂર માનવો જોઈએ જેમને જ્યારે આ વિકાસ નહોતો ત્યારે આપણાને ભગવાનના દર્શન કરાવ્યા હતા। વધુ લોકોને તેઓ બેસાડતા હતા તો બેસતા બી આપણા જેવા લોકો જ હતા। જો આપણે ના બેઠા હોત તો એ ક્યાંથી બેસાડત? વધુ લોકોએ વધુ નાણાં પણ આપણે જ આપ્યા હતા। જો આપણે વધુ નાણાં ના આપ્યા હોત તો એ લોકો ક્યાંથી લેત? પરંતુ આપણાને તેઓએ આટલા વર્ષો સુધી દર્શન કરાવ્યા અને હવે જ્યારે સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર છે ત્યારે એ જ નાવડીવાળા પર જે રીતેની કોમેન્ટો આવી રહી છે, એમનું વિચારો કે એમના ઘરો કેવી રીતે ચાલશે। આ અલગ વાત છે, આપણે વિકાસના વિરોધી નથી, કેમ કે વિકાસ એક સમયની જરૂરત છે। પહેલાં આપણે નાવડીમાં જતા હતા, હવે બ્રિજ બની ગયો, સરળતા થઈ ગઈ, ખૂબ સારી વાત છે, પરંતુ આટલા વર્ષો સુધી જે નાવડીવાળા આપણાને લઈ જતા હતા તેમને આપણે કંઈ સહાયતા તો ના કરી શકીએ, પરંતુ આપણે એમના વિશે કંઈક ખોટું પણ ના બોલીએ। જ્યારે આપણે ખુશી વ્યક્ત કરતા હોઈએ કે હવે આપણે સિગ્નેચર બ્રિજનો ઇસ્તેમાલ કરીશું, સુદામા સેતુનો ઇસ્તેમાલ કરીશું, ખૂબ સારી બાબત છે, પરંતુ એ નાવડીવાળાને આપણે કદી ના ભૂલવા જોઈએ જે વર્ષો સુધી આપણાને ભગવાન કૃષ્ણના દર્શન કરાવ્યા છે। આપ આને લઈને શું વિચારો છો? અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો।